સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામતનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો। અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે જ્ઞાતિની સંખ્યાના આધારને ધ્યાનમાં નથી લેવાઈ। જનરલ કેટેગરીમાં સંખ્યા વધુ હોય અથવા ઓબીસીની સંખ્યા વધુ હોય તેવી સ્થિતિમાં 27% અનામત લોકોના હિતમાં નથી। જસ્ટિસ કલ્પેશ ઝવેરીના વડપણ હેઠળ નિમાયેલા ઓબીસી કમિશનના રિપોર્ટની ભલામણોનું પણ પાલન ન થતું હોવાનો અરજીમાં ઉલ્લેખ। હાઈકોર્ટે ચૂંટણી આયોગ સહિતના પક્ષકારને નોટિસ પાઠવી। રાજકોટમાં પીપીપી યોજનાના નામે ગરીબોના ઝૂંપડા તોડી પાડવા મુદ્દે કોંગ્રેસે કર્યો વિરોધ। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રજૂઆત કરવા મનપા કચેરીએ પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ આરોપ લગાવ્યો કે વર્ષોથી ગરીબો જ્યાં રહેતા હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના દબાણો તોડવા યોગ્ય નથી। નિયમ અનુસાર પીપીપી યોજનામાં સંપૂર્ણ કામગીરી બિલ્ડરોએ કરવાની હોય છે, ત્યારે આ કામમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો સહકાર ન અપાય તેવી માંગ કરવામાં આવી।